ક્યારેય વિચાર્યું છે કે આપણું એક સ્મિત, હા બસ એક સ્માઇલ, એ ઈશ્વરની સૌથી મોટી પૂજા બની શકે? ચાલો ને આજે રસપ્રદ વિચાર છે એને જરા ઊંડાણથી સમજીએ. આપણે સામાન્ય રીતે શું માનીએ છીએ કે પૂજાપાઠ એટલે મંદિરો અને ધાર્મિક વિધિઓ, બરાબર ને? આ એકદમ સ્થાપિત માન્યતા છે કે ભક્તિ કરવી હોય તો કોઈ પવિત્ર સ્થળે જઈને પ્રાર્થના કરવી પડે. પણ હવે એક એવો વિચાર સામે આવે છે જે આપણી આખી માન્યતાને કદાચ હલાવી શકે છે. ગુરુદેવનું કહેવું છે કે આપણો ઉદાસ ચહેરો એ ભક્તિ નહીં પણ ઈશ્વર પ્રત્યેના અવિશ્વાસની નિશાની છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે નહીં? જરા આ સ્લાઇડ પર ધ્યાન આપજો. અહીં 2 તસવીરો છે જે આખી વાત કહી દે છે. જુઓ, એક તરફ છે ઉદાસ ભક્તિ, જેને અવિશ્વાસનું પ્રતીક કહેવાયું છે, અને બીજી તરફ આનંદમય કર્મ, જે સાચી શ્રદ્ધાની ચમક દર્શાવે છે. આના પરથી એક વાત તો સાફ છે: સાચી શ્રદ્ધા વિધિઓમાં ઓછી પણ આપણા આનંદમાં વધારે દેખાય છે. તો ચાલો હવે એ સમજીએ કે શા માટે આનંદને જ શ્રદ્ધાનું સૌથી મોટું અને સર્વોચ્ચ સ્વરૂપ ગણવામાં આવ્યું છે. આ વાક્ય જુઓ, આમાં જાણે આખા વિશ્લેષણનો સાર આવી જાય છે. ખુશ રહેવું એ માત્ર એક લાગણી નથી, પણ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાની સૌથી સ્પષ્ટ અને સુંદર રજૂઆત છે. એમ સમજો કે એ એક મૌન પ્રાર્થના જેવું છે જે સતત ચાલતી રહે છે. અને આને પાછળનો જે તર્ક છે ને, એ ખૂબ જ સુંદર છે. જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે આપણે અજાણતા જ કહી રહ્યા હોઈએ છીએ કે હે ઈશ્વર, તમે જે પણ ગોઠવ્યું છે, જે પણ વ્યવસ્થા કરી છે, હું તેનાથી સંતુષ્ટ છું. અને આ સંતોષ એ જ તો સાચી શ્રદ્ધા છે. પણ અહીં એક સવાલ ચોક્કસ મનમાં આવે: જીવનમાં તો કેટલા ઉતાર ચડાવ આવે છે, તો એની વચ્ચે આ આનંદને સ્થિર કેવી રીતે રાખી શકાય? એવું તો શું છે જે આ ખુશીને ટકાવી રાખે? અહીંયા એક નવો ખ્યાલ આવે છે: માનવીય વિદ્યુતનો. આ શું છે? તો આ આપણી અંદર રહેલી જીવન શક્તિ છે. એક એવી વાઇબ્રેશનલ એનર્જી જે આપણી આંતરિક સ્થિતિને કંટ્રોલ કરે છે. જેમ વીજળી કોઈ ઉપકરણને ચલાવે, બસ એમ જ આ શક્તિ આપણને ચલાવે છે. અને શ્રદ્ધા આ ઊર્જા માટે એક એન્કર જેવું, એટલે કે લંગર જેવું કામ કરે છે. તે આપણી માનવીય વિદ્યુતને સ્થિર રાખે છે. તેને બહારના સંજોગોથી આમ તેમ ડગમગવા દેતી નથી. અને જ્યારે આ ઊર્જા સ્થિર હોય ને, ત્યારે આનંદ આપોઆપ ટકી રહે છે. ઓકે, તો આ આનંદ અને શ્રદ્ધાની વાત એ આપણા રોજિંદા જીવનમાં, આપણા ઘરમાં અને સંબંધોમાં કેવી રીતે લાગુ પડે છે? ચાલો એ જોઈએ. આ એક ખૂબ જ શક્તિશાળી વિચાર છે. એ આપણને શીખવે છે કે આધ્યાત્મિકતા કોઈ એકાંતમાં કરવાની ક્રિયા નથી. જ્યારે પતિ પત્ની એકબીજા સાથે ખુશીથી અને સંવાદિતાથી રહે છે ને, ત્યારે એ પોતે જ ઈશ્વરની સેવા બની જાય છે. અને આનાથી એ પણ સાફ થઈ જાય છે કે ઘરને મંદિર બનાવવા માટે કદાચ મૂર્તિઓ કે પૂજાપાઠ કરતાં પણ વધારે જરૂરી છે ઘરમાં રહેતા લોકો વચ્ચેનો પ્રેમ અને આનંદ. કારણ કે આ જે પોઝિટિવ એનર્જી છે ને, એ જ કોઈ પણ જગ્યાને પવિત્ર બનાવે છે. પણ સવાલ એ છે કે શું આપણો આનંદ ફક્ત આપણા ઘર સુધી જ સીમિત છે? ના, બિલકુલ નહીં. એની અસર તો આખા સમાજ પર, આખી દુનિયા પર પડે છે. ચાલો સમજીએ કેવી રીતે. આ પ્રક્રિયા ખૂબ જ સહજ અને સુંદર છે. જો શરૂઆત થાય છે આપણા પોતાના આંતરિક આનંદથી. જ્યારે આસપાસના લોકો આપણને ખુશ અને સ્થિર જુએ છે, ત્યારે એમને પણ હિંમત મળે છે. અને પછી ધીમે ધીમે આ સકારાત્મકતા ફેલાતી જાય છે અને સમગ્ર સમાજની જે સામૂહિક ઊર્જા છે એને ઉપર લઈ જાય છે. તો અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી એનો સાર શું છે? ચાલો આ આનંદમય શ્રદ્ધાના જે મુખ્ય સ્તંભો છે એના પર એક નજર નાખીએ. તો આખી વાતનો સાર અહીં છે. પહેલું, સાચી શ્રદ્ધા એટલે શું? ઈશ્વરની વ્યવસ્થામાં સંપૂર્ણ સંતોષ. બીજું, જ્યારે આવું થાય છે ત્યારે ખુશી આપણી જીવનશક્તિને વધારે છે. ત્રીજું, એ સમયે ઉદાસી એક રીતે પ્રભુનું અપમાન લાગે છે. ચોથું, આ જે આનંદ છે એ ફક્ત આપણા પૂરતો નથી રહેતો, એ બીજાઓ માટે પણ પ્રેરણા બને છે. અને છેલ્લે પાંચમું, જીવનનો અંતિમ દિવ્ય લક્ષ્ય જ પરમ આનંદને પામવાનો છે. અને આ અંતિમ વાક્ય એક ખૂબ જ સુંદર રિમાઇન્ડર છે. પ્રસન્નતા એટલે કે ખુશી એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એ એક દિવ્ય ભેટ છે અને એને સાચવવી એ આપણી જવાબદારી છે. આપણે બધા આનંદનું જ એક સ્વરૂપ છીએ.
તો આ વિશ્લેષણના અંતમાં એક સવાલ જે ખરેખર વિચારવા જેવો છે. જો આપણો આનંદ જ આપણી સાચી પ્રાર્થના હોય તો આજે આ ક્ષણે આપણી પ્રાર્થના શું કહી રહી છે?